Hello everyone. Today we will continue our practical session in which we will continue with the third unit practicals. In previous practical session we have done 4 practicals of third unit, and in this practical session we will start with 13th practical, which is also covered in third unit, and that is about the final keyword. And the definition of 13th practical is: write a program in Java to demonstrate the use of final keyword in the field declaration, how it is accessed using the objects. આ પ્રેક્ટિકલની અંદર આપણે ફાઇનલ કીવર્ડ યુઝ કરવાનો છે અને સાથે એ આપણે ફિલ્ડ ડિક્લેરેશન એટલે કે વેરિયેબલ ડિક્લેરેશનમાં યુઝ કરવાનો છે, અને સાથે એ પણ ચેક કરવાનો છે કે એ ઓબ્જેક્ટનો યુઝ કરીને કેવી રીતે એક્સેસ કરી શકાય. હવે ફાઇનલ કીવર્ડ જે છે આપણે ઓલરેડી પ્રીવિયસ થિયરીમાં પણ જોયો છે કે જે વેરિયેબલ, મેથડ અને ક્લાસ સાથે યુઝ કરી શકાય છે. જ્યારે એ વેરિયેબલ સાથે યુઝ કરવામાં આવે ત્યારે એ કોન્સ્ટન્ટ બની જાય છે. એના માટે આપણે અહીંયા પહેલાં ક્લાસ લીધો છે. આપણે જસ્ટ એમાં ફાઇનલ, ઇન્ટીજર, એ ઇક્વલ ટુ એક જ વેરિયેબલ લીધો છે, કોઈ મેથડ ડિફાઇન કરી નથી. બિકોઝ ડેફિનેશન પ્રમાણે આપણે જસ્ટ ફિલ્ડ ડિક્લેરેશનમાં જ ફાઇનલનો યુઝ જોવાનો છે, એટલે આપણે મેથડ અત્યારે રિક્વાયર્ડ નથી. સો આપણે કોઈ મેથડ જે છે એ ડિફાઇન કરી નથી. ક્લાસની અંદર ખાલી એક વેરિયેબલ ડિફાઇન કર્યો છે કે જે ફાઇનલ છે. ફાઇનલ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 2, રાઈટ? એટલે એ કોન્સ્ટન્ટ બની જશે, રાઈટ? કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ 2. જ્યારે તમે વેરિયેબલની આગળ ફાઇનલ એડ કરો છો ત્યારે તમે એ વેરિયેબલની વેલ્યુ પ્રોગ્રામમાં ફર્ધર ચેન્જ કરી શકતા નથી. હવે મેઇન ફંક્શન માટે આપણે ક્લાસ લઈએ છીએ, ક્લાસ ફાઇનલ ટેસ્ટ, બરાબર, કે જે આપણે મેઇન ફંક્શન માટે લીધું છે. હવે મેઇન ફંક્શન માટે જે ક્લાસ લીધો છે, બરાબર, હવે આપણે જે આ ફાઇલને સેવ કરવાનો આવશે તો આપણે ફાઇલને ફાઇનલ ટેસ્ટ ડોટ જાવાથી સેવ કરશું, બિકોઝ મેઇન ફંક્શન જે છે એ ફાઇનલ ટેસ્ટની અંદર આવેલ છે. સો ક્લાસ ફાઇનલ ટેસ્ટ, ઇનસાઇડ દેટ આપણે મેઇન ફંક્શન લીધું છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, બરાબર. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ક્સ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ક્સ વિશે બધાને ખબર જ છે કે જાવામાં આપણે મેઇન ફંક્શન જે છે આ રીતે ડિફાઇન કરીએ છીએ. સો ધ મેઇન ફંક્શન ઇઝ ડિફાઇન પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ક્સ. હવે એની અંદર આપણે ઉપરના ક્લાસનો જે છે એ ઓબ્જેક્ટ ડિફાઇન કરીએ છીએ, A1 ઇક્વલ ટુ ન્યૂ એ, બરાબર. આ જે ઓબ્જેક્ટ ડિફાઇન કર્યો છે એ ઉપરનો જે ક્લાસ છે એ ઓબ્જેક્ટ છે, અને એની અંદર આપણે એક વેરિયેબલ જ ડિફાઇન કર્યું છે જેની વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરીએ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન વેલ્યુ ઓફ ફાઇનલ વેરિયેબલ એ ઇક્વલ ટુ A1 ડોટ એ. આ A1 ડોટ એ જે છે એ A1 ઓબ્જેક્ટનો એ વેરિયેબલ છે. ફાઇનલ વેરિયેબલ છે એટલે એની વેલ્યુ આપણે અહીંયા ફર્ધર ચેન્જ કરી શકશું નહીં. આપણે જો આ પ્રોગ્રામમાં એની વેલ્યુ ચેન્જ કરવાની ટ્રાય કરશું તો એ એરર ક્રિએટ કરશે, કે જે આપણે થિયરી સેશનમાં જોયું છે. થિયરી સેશનમાં આપણે જોયું હતું કે કોઈ પણ ફાઇનલ વેરિયેબલ હોય એને તમે બીજે ક્યાંય પ્લેસ ઉપર કાં તો સેમ ક્લાસમાં પણ વેલ્યુ ચેન્જ કરવાની ટ્રાય કરો તો પછી કમ્પાઇલ ટાઈમ એરર આવે છે. એટલે ફાઇનલ વેરિયેબલ જે છે એની વેલ્યુ આપણે ફર્ધર ચેન્જ કરી શકતા નથી. ફાઇનલ વેરિયેબલ્સ આર ફાઇનલ. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ એન્ડ રન ધીસ પ્રોગ્રામ. હવે એ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ પ્રેક્ટિકલ ફોલ્ડરમાં રહેલ છે કે જે E ડ્રાઈવમાં છે, તો તમે CD કમાન્ડનો યુઝ કરીને એ પાથ સુધી જઈ શકો છો. નાવ આઈ એમ ઓલરેડી ઇન ધીસ પાથ. પ્રોગ્રામ પ્રેક્ટિકલ અને જે બંને છે E ડ્રાઈવમાં છે. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ જાવા સી ફાઇનલ ટેસ્ટ ડોટ જાવા. નાવ ધ પ્રોગ્રામ ઇઝ સક્સેસફુલી કમ્પાઇલ. રન કરવા માટે આપણે જાવા ફાઇનલ ટેસ્ટ, મેઇન ફંક્શન જે છે એ ફાઇનલ ટેસ્ટમાં છે એટલે આપણે ફાઇનલ ટેસ્ટ ક્લાસને કમ્પાઇલ અને રન કરશું. આઉટપુટમાં જસ્ટ એક લાઇન પ્રિન્ટ થાય છે, વેલ્યુ ઓફ ફાઇનલ વેરિયેબલ એ ઇક્વલ ટુ 2. બિકોઝ આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનમાં જસ્ટ એક જ લાઇન મૂકી છે, રાઈટ? અને એ જે લાઇન જે છે આપણે
ફાઇનલ ટેસ્ટ ક્લાસમાં મૂકી છે, એટલે આઉટપુટમાં જસ્ટ એક જ લાઇન ડિસ્પ્લે થાય છે. So this program was about the final variable, right, and the final we have used with the field declaration. That's it. In next practical we will see that is about the practical 4th, and this practical is about the develop minimum 4 program based on variation in methods. It means the passing by value, passing by reference, returning values and returning objects from methods. પ્રેક્ટિકલ 14ની અંદર આપણે 4 પ્રોગ્રામ ક્રિએટ કરવાના છે. આ જે 4 પ્રોગ્રામમાં આપણે વેરિએશન લેવાનું છે. વેરિએશન આપણે કઈ રીતે લેવાનું છે તો કે પાસિંગ બાય વેલ્યુ, પાસિંગ બાય રેફરન્સ, રિટર્નિંગ વેલ્યુઝ એન્ડ રિટર્નિંગ ઓબ્જેક્ટ્સ ફ્રોમ મેથડ્સ. એટલે આપણે 4 વેરિએશન સાથે 4 પ્રોગ્રામ ક્રિએટ કરવાના છે. આપણે 1 બાય 1 પ્રોગ્રામ જોઈશું. પહેલા પ્રોગ્રામની અંદર પાસિંગ બાય વેલ્યુ લેશું, પછી આપણે પાસિંગ બાય રેફરન્સ, રિટર્નિંગ વેલ્યુઝ એન્ડ રિટર્નિંગ ઓબ્જેક્ટ્સ ફ્રોમ મેથડ્સ. 4 પ્રોગ્રામની અંદર આપણે એક મેથડ લેશું, પણ મેથડનો જે છે આપણે રિટર્ન ટાઈપ અને આર્ગ્યુમેન્ટ જે પાસ કરવાની હોય એમાં વેરિએશન કરશું. પહેલું સપોઝ પાસિંગ બાય વેલ્યુ છે તો આપણે એક મેથડ બનાવશું કે જેની અંદર આપણે એક પેરામીટર પાસ કરશું. પછી બીજું જે છે પાસિંગ બાય રેફરન્સ, તો એની અંદર આપણે રેફરન્સ પાસ કરશું. અને બાકીની બે જે છે રિટર્નિંગ વેલ્યુઝ અને રિટર્નિંગ ઓબ્જેક્ટ, એની અંદર આપણે રિટર્નિંગ વેલ્યુઝ અને રિટર્નિંગ ઓબ્જેક્ટ્સની અંદર આપણે રિટર્ન ટાઈપ સેટ કરશું. રિટર્નિંગ વેલ્યુની અંદર આપણે રિટર્ન ટાઈપ જે છે સિમ્પલ કોઈ પણ ડેટા ટાઈપ સેટ કરશું, અને રિટર્નિંગ ઓબ્જેક્ટ્સ જે છે એની અંદર આપણે રિટર્ન ટાઈપ જે છે ઓબ્જેક્ટ ટાઈપ સેટ કરશું, મીન્સ કે કોઈ ક્લાસ ટાઈપ, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ડેફિનેશન ઓફ પ્રેક્ટિકલ 14. હવે આપણે 1 બાય 1 જે પ્રેક્ટિકલ્સ જે છે એ જોતા જઈએ. ફર્સ્ટ આપણે જોઈશું પાસિંગ બાય વેલ્યુ, રાઈટ. તો પાસિંગ બાય વેલ્યુ જે પ્રેક્ટિકલ જે છે એની અંદર મેં કીધું એમ કે આપણે એક મેથડ લેવાની છે, રાઈટ. એ મેથડની અંદર આપણે પેરામીટર લેવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એક ક્લાસ લેવો પડે, એની અંદર મેથડ લેશું. પછી એ ક્લાસ લીધા પછી એની નીચે મેઇન ફંક્શન માટેનો બીજો ક્લાસ લેશું. સો ધીસ ઇઝ વોટ અવર ફર્સ્ટ ક્લાસ, ક્લાસ એ, બરાબર, કે જેની અંદર આપણે મેથડ ડિફાઇન કરવાની છે, વોઇડ ડિસ્પ્લે ઇન્ટીજર એ, બરાબર. આ જે છે મેથડ છે અને એની અંદર આપણે પેરામીટર લીધો છે ઇન્ટીજર એ, અને એની અંદર આપણે એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યો છે કોલ બાય વેલ્યુ મેથડ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલરનો યુઝ કરીને. પછી આપણે વેલ્યુ ઓફ એ, બરાબર, કે જે આપણે અહીંયા પેરામીટરમાં પાસ કરીએ છીએ ઇન્ટીજર એ, એની વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરાવીએ છીએ. હવે આ ઇન્ટીજર એની અંદર, બરાબર, આ વેરિયેબલની અંદર વેલ્યુ આવશે ક્યાંથી? તો એ વેલ્યુ જે છે આપણે જ્યારે મેથડ કોલ કરીએ છીએ ત્યાંથી આવે છે. આપણે મેઇન ફંક્શનમાં જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું અને આ મેથડ કોલ કરશું ત્યારે આ વેલ્યુ પાસ કરશું. હવે આપણે મેઇન ફંક્શન માટે ક્લાસ લીધો છે મેથડ કોલ, અને આ નોટપેડની ફાઇલને પણ આપણે સેવ કરશું મેથડ કોલ ડોટ જાવા, બરાબર. મેઇન ફંક્શન જે છે આ ક્લાસની અંદર છે. નાવ ધ મેઇન ફંક્શન વી હેવ ટુ ડિફાઇન પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ. એની અંદર આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, જે આપણે ઉપર ક્લાસ ડિફાઇન કર્યો છે એ f1 ઇક્વલ ટુ ન્યૂ એ, ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ નેમ, બરાબર. અને આપણે એ ઓબ્જેક્ટનો યુઝ કરી ડિસ્પ્લે મેથડ કોલ કરી છે, બરાબર. અને ડિસ્પ્લે મેથડ જે કોલ કરી છે સાથે આપણે પેરામીટર પાસ કર્યો છે, અને જે આપણે પેરામીટર પાસ કરીએ છીએ 3, ડિસ્પ્લે 3, તો એ 3 પેરામીટર ઉપર ઇન્ટીજર એ એમાં ટ્રાન્સફર થશે. એટલે આને કહેવાય પાસિંગ બાય વેલ્યુ. આપણે મેથડ કોલ કરીએ છીએ પણ આપણે વેલ્યુ પાસ કરીએ છીએ, બરાબર. આપણે ડિસ્પ્લે મેથડ જે કોલ કરી એની અંદર આપણે વેલ્યુ પાસ કરીએ છીએ અને સાથે મેથડ કોલ થાય છે, એટલે એને આપણે કહીશું પાસિંગ બાય વેલ્યુ. નેક્સ્ટ પ્રેક્ટિકલમાં આપણે અહીંયા વેલ્યુને બદલે ઓબ્જેક્ટ પાસ કરશું. નાવ જસ્ટ
ચેકઆઉટ ધ આઉટપુટ, કે આપણે આઉટપુટમાં શું આવે છે. આઉટપુટની અંદર આપણી મેથડ કોલ થવી જોઈએ અને એ મેથડ જે છે બરાબર એની અંદર જે સ્ટેટમેન્ટ છે એ પ્રિન્ટ થવા જોઈએ. આ પાથ જે છે એ પાથ તમારે પણ આપવો સ્પેસિફાય નથી, તમારે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં તમારે એને રન કરવાનો છે. જો તમે એને કમ્પાઇલ અને રન કરશો તો આ 2 લાઇન જે છે તમને પ્રિન્ટ થયેલી દેખાશે. અત્યારે મારો જે પાથ જે છે એ ઈ ડ્રાઈવની અંદર પ્રોગ્રામ પ્રેક્ટિકલ મેથડની અંદર છે. તમે જ્યાં પ્રોગ્રામ સેવ કર્યો હોય તમારે આ પ્રોગ્રામ ત્યાંથી કમ્પાઇલ અને રન કરવાનો છે, બરાબર. અધરવાઇઝ તમને જે છે પાથ સ્પેસિફાય માટેની એરર આવશે કે ક્લાસ નોટ ફાઉન્ડ જેવી એરર આવશે. સો બી કેરફુલ અબાઉટ સ્પેસિફાઈંગ ધ પાથ. તમે જે જગ્યાએ તમારો પ્રોગ્રામ સેવ કરો છો, મેથડ કોલ ડોટ જાવા સેવ કરો છો, ત્યાંથી જ તમારે પ્રોગ્રામ જે છે એ કમ્પાઇલ અને રન કરવાનો છે. હવે આ પ્રોગ્રામની અંદર આપણે પહેલાં એક ક્લાસ ડિફાઇન કર્યો, એની અંદર જસ્ટ આપણે ઓબ્જેક્ટ પાસ કરશું, બરાબર. આ જે છે બીજો પ્રોગ્રામ છે મેથડ કોલ ટુ, એની અંદર આપણે સેમ ફોર્મેટ જ યુઝ કરશું, ઓબ્જેક્ટ બનાવશું અને એની મદદથી આપણે મેથડ કોલ કરશું. ઉપરના ક્લાસની અંદર ખાલી ડિસ્પ્લે મેથડ એઝ ઇટ ઇઝ છે, એની અંદર પેરામીટરમાં હવે આપણે ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ. એના પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે ઓબ્જેક્ટની જગ્યાએ વેલ્યુ પાસ કરી હતી. દેટ ઇઝ વોટ ધ ડિફરન્સ. હવે આપણે ઓબ્જેક્ટ જે લીધો છે એના વેરિયેબલની વેલ્યુ આપણે કરંટ ઓબ્જેક્ટમાં ટ્રાન્સફર કરી દઈએ. ધીસ ડોટ એ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એ. જે ઓબ્જેક્ટ આપણે પાસ કરશું એના વેરિયેબલની કોપી આપણે લઈ લઈશું, એના પછી આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઈશું. હવે ક્લાસ એ પછી મેઇન ફંક્શન માટેનો ક્લાસ લીધો છે, ક્લાસ મેથડ કોલ ટુ. એની અંદર મેઇન ફંક્શન છે અને સાથે સાથે આપણે 2 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, A1 અને A2. A1 ઇક્વલ ટુ ન્યૂ એ અને A2 ઇક્વલ ટુ ન્યૂ એ, બરાબર. મેઇન ફંક્શનની અંદર આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે 2. પછી આપણે એક ઓબ્જેક્ટના વેરિયેબલની વેલ્યુ સેટ કરશું અને એ ઓબ્જેક્ટ જે છે આપણે પાસ કરી દઈશું A2 ડોટ ડિસ્પ્લે A1. એટલે હવે આપણે જ્યારે મેથડ કોલ કરીએ છીએ ત્યારે આપણે શું પાસ કરીએ છીએ તો કે A1 ઓબ્જેક્ટ, બરાબર. પ્રીવિયસલી આપણે શું પાસ કરતા હતા, વેલ્યુ. એટલે આને શું કહેવાય, પાસ બાય ઓબ્જેક્ટ. આ ઓબ્જેક્ટ જે છે એ ઉપર એ ઓબીજેમાં ટ્રાન્સફર થશે. આ ઓબ્જેક્ટનું આજે ટ્રાન્સફર થશે એટલે ધીસ ડોટ એ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એનો મિનિંગ શું થશે, ધીસનો મિનિંગ થશે A2. A2 ડોટ એ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એ. ઓબીજેનો મિનિંગ શું થશે A1, બરાબર. એટલે A1 ડોટ એ ઇક્વલ ટુ 3 જે છે, હવે એ વેલ્યુ જે છે A2 ઇક્વલ ટુ એની અંદર ટ્રાન્સફર થઈ જશે. કારણ કે આપણે અહીંયા જ્યારે મેથડ કોલ કરીએ છીએ A2 ડોટ ડિસ્પ્લે A1, એટલે આપણે બ્રેકેટમાં A1 પાસ કરીએ છીએ અને કરંટ ઓબ્જેક્ટ જે છે એ હવે A2 કહેવાશે. કારણ કે ડિસ્પ્લે મેથડ કોને કોલ થશે તો કે A2ની. એટલે ધીસનો મિનિંગ થશે A2 અને ઓબીજેનો મિનિંગ થશે A1, બરાબર. એટલે વેલ્યુ જે છે ટ્રાન્સફર થશે. હવે તમે જ્યારે આ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરશો તો જે સ્ટેટમેન્ટ વોઇડ ડિસ્પ્લેમાં આપણે પ્રિન્ટ કરાવ્યા છે એ 2 સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર જે લખ્યું હશે એ જે છે પ્રિન્ટ થશે. પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે જાવા સી મેથડ કોલ ટુ ડોટ જાવા અને રન કરવા માટે આપણે લખશું જાવા સી મેથડ કોલ ટુ, બરાબર. એટલે જાવા સીમાંથી સી કાઢી નાખવાનો એટલે જાવા અને મેથડ કોલ ટુ ડોટ જાવામાંથી ડોટ જાવા જે છે રિમૂવ કરી દેવાનો. કમ્પાઇલ કરતાં પહેલાં જો તમે રન કરશો તો એને ક્લાસ ફાઇલ નહીં મળે, તો અગેન ક્લાસ નોટ ફાઉન્ડની જ એરર આવશે. સો કોઈપણ પ્રોગ્રામ તમારે ફર્સ્ટ ટાઈમ જે છે પહેલાં કમ્પાઇલ કરવાનો છે પછી એને રન કરવાનો. નાવ યુ કેન સી ધ આઉટપુટ કોલ બાય રેફરન્સ મેથડ વેલ્યુ ઓફ એ. અહીંયા આપણે મેથડને જ્યારે કોલ કરીએ છીએ ત્યારે આપણે ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ અને ઓબ્જેક્ટ જે છે એ રેફરન્સ ટાઈપ છે,
બરાબર. પ્રીવિયસ આપણે શું પાસ કરતા હતા? વેલ્યુ. હવે આ જે છે એ આપણો ઓબ્જેક્ટ ટાઈપ છે. આપણે ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ તો એને બીજા વેમાં આપણે એવું કહી શકીએ છીએ રેફરન્સ ટાઈપ. સો ધીસ ઇઝ ધ મેથડ વિથ ધ કોલ બાય રેફરન્સ. પહેલો પ્રોગ્રામ હતો કોલ બાય વેલ્યુ અને હવે આ પ્રોગ્રામ છે કોલ બાય રેફરન્સ. હવે એના પછીનો આપણે પ્રોગ્રામ જોઈએ મેથડ કોલ 3. બરાબર. મેથડ કોલ 3 ડોટ જાવાની અંદર આપણે રિટર્ન ટાઈપ લીધી છે અને રિટર્ન બાય વેલ્યુ. આપણે વેલ્યુ રિટર્ન કરવાની છે. તો સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, પ્રીવિયસ જે હતું એ જ રીતે છે. ક્લાસ એ છે અને નીચે આપણે મેઇન ફંક્શન માટેનો બીજો ક્લાસ લીધો છે મેથડ કોલ 3. ક્લાસ એની અંદર આપણે વેરિયેબલ ડિફાઇન કર્યો છે, રાઈટ. અને આપણે મેથડ જે ડિફાઇન કરી છે ડિસ્પ્લે, એની આગળ આપણે વોઇડની જગ્યાએ ઇન્ટીજર લખ્યું છે, એટલે એ ઇન્ટીજર વેલ્યુ જે છે રિટર્ન કરશે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે લીધું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. એની અંદર સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે રિટર્ન વેલ્યુ મેથડ. અને લાસ્ટ સ્ટેટમેન્ટ જે છે રિટર્ન એ. એટલે જ્યારે આ મેથડનો કોલ પૂરો થશે, મેથડ એક્ઝિક્યુટ થઈ જશે, ત્યારે એ એક ઇન્ટીજર વેલ્યુ જે છે રિટર્ન કરશે. બરાબર. એટલે આને કહેવાશે રિટર્નિંગ ઓફ વેલ્યુ. જ્યારે આપણે મેઇન ફંક્શનમાંથી આ મેથડને કોલ કરશું ત્યારે એ આપણને કંઈક ને કંઈક ઇન્ટીજર વેલ્યુ જે છે એ રિટર્ન કરશે. બરાબર. તો હવે આપણે આ જે ક્લાસ ડિફાઇન કર્યો છે અને એની અંદર જે મેથડ લીધી છે, હવે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે બીજો એક ક્લાસ લઈશું મેથડ કોલ 3, કે જેની અંદર આની આપણે રિટર્ન ટાઈપ જે સેટ કરી છે ઇન્ટીજર, એના માટે વેરિયેબલ ક્રિએટ કરશું અને આ રિટર્ન કરેલા વેરિયેબલને આપણે કેચ કરાવશું. બરાબર. હવે આ જે મેથડ જે છે એને કહેવાય છે રિટર્નિંગ ઓફ વેલ્યુ. મેથડ જે છે તમે સી લેંગ્વેજમાં સ્ટડી કરી હશે, 4 ટાઈપની હોય છે. કાં તો એમાં વેલ્યુ પાસ કરવામાં આવે, કાં તો વેલ્યુ રિટર્ન કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ ટાઈપ. આપણે પ્રિવિયસલી પણ એક ટાઈપ જોયું હતું પાસિંગ અ વેલ્યુ. હવે આ છે રિટર્નિંગ અ વેલ્યુ, રાઈટ. આફ્ટર ધીસ યુ કેન સી ધ મેઇન ફંક્શન ક્લાસ મેથડ કોલ 3. બરાબર. એની અંદર આપણે મેઇન ફંક્શન ડિફાઇન કર્યું છે. બરાબર. અને મેઇન ફંક્શનમાં સેમ એઝ પ્રીવિયસ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું અને ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે મેથડ કોલ કરશું. મેથડ કોલ 3 છે એની અંદર સૌથી પહેલાં આપણે મેઇન ફંક્શન લીધું છે. બરાબર. આ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એક્સની અંદર આપણે સૌથી પહેલાં એક વેરિયેબલ ડિફાઇન કર્યો છે ઇન્ટીજર આર. જ્યારે પણ તમે રિટર્ન ટાઈપવાળી મેથડ લ્યો છો, બરાબર, અને એને આપણે કોલ કરાવીએ તો એ આપણને કંઈક ને કંઈક રિટર્ન કરે છે. હવે એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે એટલા માટે આપણે એક વેરિયેબલ લીધું છે ઇન્ટીજર આર, કારણ કે એને કોલ કરવા માટે ઇન્ટીજર આર વેરિયેબલની રિક્વાયરમેન્ટ થશે. ધેન વી હેવ ક્રિએટેડ ધ ઓબ્જેક્ટ ઓફ એ ક્લાસ a1 ઇક્વલ ટુ ન્યૂ એ. પછી આપણે મેથડને કોલ કરીએ છીએ, એ કંઈક ને કંઈક રિટર્ન કરશે, એટલે આપણે એવી રીતે લખવું પડે આર ઇક્વલ ટુ a1 ડોટ ડિસ્પ્લે. અત્યાર સુધી આપણે ખાલી a1 ડોટ ડિસ્પ્લે લખાતા, બરાબર, બિકોઝ એની જે રિટર્ન ટાઈપ હતી એ છે વોઇડ હતી. હવે એની રિટર્ન ટાઈપ જે છે એ વોઇડ નથી, ઇન્ટીજર છે. એટલા માટે એને કોલ કરવા માટે આપણે લખવું પડે આર ઇક્વલ ટુ a1 ડોટ ડિસ્પ્લે. એટલે એ કોઈ જે કંઈ પણ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે એ ઇન્ટીજર વેલ્યુ જે છે આરની અંદર સ્ટોર થઈ જશે. આર ઇક્વલ ટુ a1 ડોટ ડિસ્પ્લે કરવાથી આ ડિસ્પ્લે મેથડ કોલ થશે. બરાબર. એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે એટલે એ કંઈક ને કંઈક રિટર્ન કરશે. બરાબર. અને જે વેલ્યુ એ રિટર્ન કરશે, બરાબર, આ રિટર્ન એ, તો એની વેલ્યુ જે છે આરની અંદર સ્ટોર થઈ જશે. જ્યારે તમે આર ઇક્વલ ટુ a1 ડોટ ડિસ્પ્લે, જ્યારે પણ તમે રિટર્ન ટાઈપવાળી મેથડ લ્યો છો ત્યારે આ વસ્તુ જે છે કમ્પલસરી છે. તમે એને આ રીતે જ કોલ કરી શકો છો, કાં તો પછી તમે એને એવી રીતે કોલ કરો પ્લસ a1 ડોટ ડિસ્પ્લે, તો પણ એ વેલ્યુ પ્રિન્ટ કરશે.
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર ખાલી તમે એ વેલ્યુ પ્રિન્ટ કરાવો, એને કે એની અંદર સ્ટોર ના કરો તો પણ ચાલે. ડાયરેક્ટલી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન A1 ડોટ ડિસ્પ્લે તો પણ એ તમને આરની વેલ્યુ જે આવવી જોઈએ એ તમને પ્રિન્ટ કરીને આપશે. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ. જાવા સી મેથડ કોલ 3.java. Now for run the program, java method call, right? રન કરીએ બરાબર, તો પાછળથી જાવા રિમૂવ કરી દેવાનું અને આગળથી સી. હવે આની અંદર પણ સેમ આઉટપુટ આવશે. આપણે એક જ લાઈન પ્રિન્ટ કરાવી છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આપણે મેથડમાં લખ્યું છે અને મેઇન ફંક્શનની અંદર આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આરની વેલ્યુ પ્રિન્ટ કરે છે. તમે પ્લસ આરની જગ્યાએ A1 ડોટ ડિસ્પ્લે પણ લખી શકો છો. બરાબર, જોઈ શકો છો આઉટપુટ રિટર્ન વેલ્યુ મેથડ અને રિટર્ન વેલ્યુ ફ્રોમ મેઇન ફંક્શનમાંથી આપણે વેલ્યુ રિટર્ન કરેલી ફેચ કરાવેલી છે, ત્યાંથી આપણે વેલ્યુ જે છે એ પ્રિન્ટ કરાવી છે, રાઈટ. હવે આની અંદર આ વસ્તુ યાદ રાખજો કે કમ્પલસરી નથી આર ઇક્વલ ટુ A1 ડોટ ડિસ્પ્લે લખવું. તમે પ્લસ આરની જગ્યાએ પણ પ્લસ A1 ડોટ ડિસ્પ્લે લખી શકો છો. ડાયરેક્ટલી તમે મેથડને જે ત્યાં કોલ કરાવી શકો છો અને વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો છો. આ જે છે હતું રિટર્નિંગ અ વેલ્યુ, રાઈટ. હવે એના પછી જે ચોથો પ્રોગ્રામ જે છે એ ચોથા પ્રોગ્રામની અંદર સ્ટ્રક્ચર સેમ રહેશે, બરાબર, પણ એ પ્રોગ્રામની અંદર આપણે રિટર્ન ઓબ્જેક્ટ કરવાનો છે. અત્યાર સુધી આપણે કર્યું રિટર્નિંગ અ વેલ્યુ, બરાબર. હવે આપણે રિટર્ન જે છે ઓબ્જેક્ટ કરવાનો છે. તો એના માટે આપણે સ્ટ્રક્ચર સેમ છે. પહેલાં એક ક્લાસ બનાવ્યો છે અને એની અંદર મેથડ, બરાબર, અને નીચે આપણે મેઇન ફંક્શન માટેનો ક્લાસ બનાવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે છે ક્લાસ એ ડિફાઇન કરશું, રાઈટ. પ્રિવિયસલી આપણે જેમ કરતા એવી જ રીતે ક્લાસ એની અંદર આપણે વેરિયેબલ અને મેથડ લેવાની છે, ઇન્ટીજર એ, બરાબર. અને એ વેલ્યુને આપણે જસ્ટ ખાલી જે છે આપણે પ્રિન્ટ કરાવશું અને અસાઇન કરશું, દેટ્સ ઇટ. હવે આપણે જે મેથડ લીધી છે ડિસ્પ્લે, એની રિટર્ન ટાઈપ ચેન્જ કરવાની છે ઓબ્જેક્ટ ટાઈપ, બરાબર. બિકોઝ રિટર્નિંગ ઓબ્જેક્ટ છે એટલે આપણે કંઈક ઓબ્જેક્ટ રિટર્ન કરવો પડે. તો આપણે એવું કરશું, આજે આપણો ક્લાસ છે એ જ ક્લાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરશું. એટલે આપણે લીધું છે એ, એટલે રિટર્ન શું કરશે, એ ક્લાસનો ઓબ્જેક્ટ જે આપણે ઉપર ક્લાસ બનાવ્યો છે ક્લાસ એનો જ ઓબ્જેક્ટ આપણે રિટર્ન કરાવશું. એની અંદર આપણે એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે, જસ્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન રિટર્ન વેલ્યુ મેથડ, રાઈટ. એની અંદર આપણે રિટર્ન ઓબ્જેક્ટ મેથડ એવું પણ ચેન્જ કરી શકીએ છીએ. હવે રિટર્ન ધીસ, બરાબર. રિટર્ન ધીસ એટલે શું કે જે ઓબ્જેક્ટ ઇન્વોક થયો હશે એ રિટર્ન થશે. તમે ઓબ્જેક્ટ એ ક્લાસનો ક્રિએટ કરી, બરાબર, એને A1 ડોટ ડિસ્પ્લે કોલ કરો એટલે રિટર્ન શું થશે, A1. A2 ડોટ ડિસ્પ્લે કોલ કરો તો રિટર્ન શું થશે, A2, રાઈટ. જે ઓબ્જેક્ટની મદદથી તમે મેથડ કોલ કરો છો, બરાબર, એ ઓબ્જેક્ટ જે છે એ રિટર્ન થાય છે અને એ ઓબ્જેક્ટ જે છે તમારે બીજા ઓબ્જેક્ટમાં સ્ટોર કરવો પડે. જેમ આપણે પ્રિવિયસલી ઇન્ટીજર વેરિયેબલ લેતા હતા એવી જ રીતે અહીંયા આપણે ઓબ્જેક્ટ લેશું. ઉપર રિટર્ન ટાઈપ ખાલી ઇન્ટીજરની જગ્યાએ એ અને રિટર્ન ધીસ, કારણ કે કરંટ ઓબ્જેક્ટ આપણે રિટર્ન કરશું. તમે અહીંયા રિટર્ન કોઈ પણ ઓબ્જેક્ટ પણ રિટર્ન કરી શકો છો. હવે નીચેનો જે ક્લાસ છે મેથડ કોલ ફોર, એની અંદર આપણે મેઇન ફંક્શન લીધું છે અને મેઇન ફંક્શનની અંદર આપણે બે ઓબ્જેક્ટ લીધા છે, A1 ઇક્વલ ટુ ન્યૂ એ અને A2 ઇક્વલ ટુ ન્યૂ એ. આ બે ઓબ્જેક્ટ આપણે લીધા છે, A1 અને A2. હવે આપણે A1 ડોટ એની વેલ્યુ જે છે આપણે સ્ટોર કરી દઈએ છીએ, A1 ડોટ એ ઇક્વલ ટુ 3. આપણે જે એક ઓબ્જેક્ટની વેલ્યુ જે છે આપણે સ્ટોર કરાવીએ છીએ. પછી આપણે મેથડ કોલ કરીએ છીએ A2 ઇક્વલ ટુ A1 ડોટ ડિસ્પ્લે. એટલે એનો મિનિંગ શું થશે, A1 ઓબ્જેક્ટની મદદથી મેથડ કોલ થશે, બરાબર. અને એ મેથડની અંદર આપણે લીધું છે રિટર્ન ધીસ, એટલે એ A1 ઓબ્જેક્ટ રિટર્ન કરશે જે A2માં
કોપી થશે. અલ્ટિમેટલી આ પ્રોગ્રામમાં શું થાય છે, A1 ઓબ્જેક્ટ A2માં કોપી થાય છે, કારણ કે ઓબ્જેક્ટ રિટર્ન થાય છે અને એના માટે આપણે બીજો ઓબ્જેક્ટ લીધો છે A2. કારણ કે પ્રિવિયસલી આપણે જોયું હતું કે એ કોઈ વેલ્યુ રિટર્ન કરતું હોય, બરાબર. સપોઝ એ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે તો આપણે R ઇક્વલ ટુ લખ્યું હતું, R ઇક્વલ ટુ A1 ડોટ ડિસ્પ્લે. હવે એ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે એટલા માટે આપણે શું લખવું પડે, A2 ઇક્વલ ટુ A1 ડોટ ડિસ્પ્લે, અને કરંટ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. કરંટ ઓબ્જેક્ટ એટલે જે ઓબ્જેક્ટની મદદથી તમે આ મેથડ કોલ કરો છો. તમે A1 ઓબ્જેક્ટની મદદથી મેથડ કોલ કરો છો એટલા માટે એ જે છે A1 ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. એટલે એનો મિનિંગ શું થાય, A2 ઇક્વલ ટુ A1. હવે A2 ઇક્વલ ટુ A1નો મિનિંગ શું થાય, તો કે A1ના જે પેરામીટર હોય એ A2માં કોપી થઈ જાય. હવે A1 ડોટ A ઇક્વલ ટુ 3 લીધું છે તો જ્યારે A2 ઇક્વલ ટુ A1 થાય, બરાબર, તો એનો મિનિંગ શું થયો, તો કે A2 ડોટ A ઇક્વલ ટુ પણ શું થઈ જશે, 3. એટલે જ્યારે તમે અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનમાં A2 ડોટ Aની વેલ્યુ પ્રિન્ટ કરાવશો તો એ તમને મળશે 3. એ એટલા માટે બિકોઝ આપણે A2 ડોટ A1 થઈ જાય છે. તમે જ્યારે મેથડ કોલ કરો છો ત્યારે એ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે, એટલે એ શેમાં જતો રહે છે, A2માં. તમે A2ના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવશો તો તમને વેલ્યુ જે છે એ સેમ મળશે. એટલે એક ઓબ્જેક્ટ જે છે બીજા ઓબ્જેક્ટમાં કોપી થઈ જાય છે. હવે તમે આ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરો, બરાબર. આપણી ફાઇલનું નામ છે મેથડ કોલ 4, બરાબર. તો કમ્પાઇલ કરવા માટે મેથડ કોલ 4 ડોટ જાવા અને રન કરવા માટે જાવા મેથડ કોલ 4, બરાબર. આ પ્રોગ્રામની અંદર આપણે ઓબ્જેક્ટ જે છે રિટર્ન કરવાનો છે, બરાબર. અને આપણે જે કરંટ ઓબ્જેક્ટ છે એ જ રિટર્ન કરાવી દીધો છે. તમે બીજો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરીને પણ રિટર્ન કરાવી શકો છો. આની અંદર આઉટપુટમાં એક લાઇન મેથડમાંથી આવશે અને એક લાઇન જે છે નીચે આપણે મેઇન ફંક્શનમાં જે A2 ડોટ Aને પ્રિન્ટ કરાવીએ છીએ એ જે છે પ્રિન્ટ થઈને આવશે. Now our program has been successfully compiled and then it will be run successfully. હવે આની અંદર આઉટપુટ મેં તમને કીધું એમ 2 સ્ટેટમેન્ટ આવશે. આ પ્રોગ્રામની અંદર આપણે એક ઓબ્જેક્ટ જે છે એ રિટર્ન કરીએ છીએ, બરાબર. હવે જ્યારે તમે જે વસ્તુ રિટર્ન કરતા હોય તો સામે એ વસ્તુ જે છે એને કેચ કરવા માટે આપણે ક્રિએટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે વેલ્યુ રિટર્ન કરતા હતા તો આપણે ઇન્ટીજર R વેરિયેબલ ક્રિએટ કર્યો હતો અને એની અંદર આપણે ઓબ્જેક્ટ રિટર્ન કરીએ છીએ એટલા માટે આપણે A2 ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કર્યો છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને બોલ થ્રો કરો છો તો સામે કોઈ કેચ કરવાવાળું હોય ત્યારે તમે થ્રો કરો છો અને ત્યાં કેચ કરવાવાળું હોવું જ જોઈએ. એવી જ રીતે અહીંયા તમે જ્યારે વેલ્યુ રિટર્ન કરો છો, જે ટાઈપની રિટર્ન કરો છો તો ત્યાં સામે એ કેચ થવી જોઈએ. A1 ડોટ ડિસ્પ્લેથી ઓબ્જેક્ટ રિટર્ન થશે એટલે A2માં એ ફેચ થશે. પ્રિવિયસલી એ Rમાં ફેચ થતી હતી, રાઈટ. So in this practical 14 we have done the 4 programs according to the definition: passing by value, passing by reference, returning values and returning objects, બરાબર. પહેલા બેની અંદર વેલ્યુ પાસ અને બીજા બેની અંદર આપણે વેલ્યુ રિટર્ન કરવાની છે અને ઓબ્જેક્ટ રિટર્ન કરવાનો છે. In next practical session we will continue with the practicals of the next unit, Unit 4. Thank you.